પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ જીવંત અને પવિત્ર વચનોને માટે. ભલા પ્રભુ, એ વચનો તરફ પ્રભુ અમે જોઈએ છીએ ત્યારે વચનો સમજવા અને સ્વીકારવાને માટે પ્રભુ આમ સર્વની તમે સહાયને મદદ કરો. પ્રભુ, તમે બોલો અને અમે સાંભળીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. માથીની સુવાર્તા તેનો 3જો અધ્યાય અને 13 થી 17 કલમો વાંચવામાં આવ્યા. એ તરફ પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. વિષય છે બાપ્તિસ્માનો હેતુ. બાપ્તિસ્માનો હેતુ. ભલા ભાઈ બહેનો, બાપ્તિસ્મા એ ખૂબ જ ચર્ચાસ્પદ વિષય છે. બરાબર? બાપ્તિસ્મા એ જે શબ્દ છે ને, એ વિષય એ ચર્ચાસ્પદ છે અને માટે એનું શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે. એ માહિતી અને તેનું શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે. એ ચર્ચાસ્પદ આ વિષય રહ્યો છે, બાપ્તિસ્મા એ શબ્દ, અને એનું શિક્ષણ એ આપણને હોય એ જરૂરી છે. એની માહિતી આપણને હોય એ જરૂરી છે. બાપ્તિસ્માનો અર્થ આપણને ખબર હોય એ જરૂરી છે. બરાબર? આપણે બાપ્તિસ્મા તો લઈ લઈએ છીએ, આપણું બાપ્તિસ્મા થઈ પણ જાય છે અને સમય આવે ત્યારે દ્રઢીકરણ પણ થાય, પણ એ આપણે લઈએ છીએ, એમાં આપણે ભાગીદાર બનીએ છીએ, પરંતુ એનો અર્થ આપણે જાણવો એ જરૂરી છે. એક વિશ્વાસી તરીકે બાપ્તિસ્મા લેવું, એક વિશ્વાસી તરીકે બાપ્તિસ્મા પામવું એ ખૂબ જ અગત્યનો અનુભવ છે. બાપ્તિસ્મા એ આપણા પ્રભુ દ્વારા સ્થાપિત કરેલો આ અગત્યનો સંસ્કાર છે. આ વિધિ એ કોઈ ધર્મકાંડ નથી. આ વિધિ એ કોઈ ધર્મકાંડ નથી, એ આપણે યાદ રાખીએ. હા ભાઈ બહેનો, બાપ્તિસ્મા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવાનો પવિત્ર સંસ્કાર છે. બાપ્તિસ્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરીને એની પાછળ ચાલવાનો એ આપણે નિર્ણય કરીએ છીએ. અને આજે સવારે અત્યારે આ સમયે આપણે પ્રભુનું વચન જોઈએ છીએ ત્યારે 2 બાબતો જોવા માંગીએ છીએ. સૌથી પ્રથમ બાબત, બાપ્તિસ્મા બધા માટે આદેશ છે. પહેલી બાબત, બાપ્તિસ્મા આપણ દરેકને માટે આદેશ છે, આજ્ઞા છે. ઈશ્વરે આજ્ઞા આપી છે. માથીની સુવાર્તા 28મો અધ્યાય અને 19મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે તમે જઈને સર્વ દેશનાઓને શું કરો? શિષ્ય કરો. તમે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામમાં તમે તેમને બાપ્તિસ્મા આપતા જાઓ. 3 અલગ ઈશ્વરની વાત નથી, એક ઈશ્વર. આપણે આગળ જોઈશું. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં તમે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. એ આદેશ છે, એ આજ્ઞા આપવામાં આવી છે કે તમે આ પ્રમાણે કરો. એ કરવાની વાત છે, જવાની વાત છે. આ એ જ બાપ્તિસ્મા છે. આ એ જ બાપ્તિસ્મા છે જે ઈસુએ ચોક્કસ આદેશ તેના શિષ્યોને આપ્યો હતો. બાપ્તિસ્મા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પાપનું સંપૂર્ણ મૂલ્ય ચૂકવ્યું અને મૂલ્ય ચૂકવીને સમગ્ર માનવ જાતનું એક તારણ સિદ્ધ કર્યું છે અને એ કાર્ય પોતાના શિષ્યોને સોંપ્યું છે કે તમે જાઓ અને કરો. અને કહ્યું છે કે બાપ, દીકરા અને પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ. આ એ જ બાપ્તિસ્મા છે. આ એ જ બાપ્તિસ્મા છે કે જે પ્રેરિતોએ આદેશ આપ્યો હતો. પેતુના કૃત્યો તેનો 2જો અધ્યાય અને 38મી કલમમાં તમે ત્યાં જોઈ શકો છો કે પ્રેરિતોએ પણ એ આદેશ આપ્યો હતો. વાલા ભાઈ બહેનો, 50માના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ 120 શિષ્યો ઉપર એ પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને ત્યારે આ નવી અજાયબી પિત્તરે, પ્રભુનો શિષ્ય પિત્તરે વિસ્તારથી એનો ખુલાસો લોકોને આપ્યો. લોકોની આગળ એ ભાષણ કર્યું, શિક્ષણ આપ્યું અને એનો ખુલાસો એ લોકોને આપ્યો. અને ત્યારે લોકોના મન, ત્યાં લખ્યું છે પ્રમાણે, વિંધાઈ ગયા. લોકોના મન વિંધાઈ ગયા. લોકોના ઉપર એ ઉપદેશ અને શિક્ષણથી ભારે અસર થઈ અને એટલી ભારે અસર થઈ કે લોકોનો પોકાર હતો. લોકો પોકારીને કહેવા લાગ્યા કે અમે શું કરીએ? લોકોનો પોકાર હતો કે અમે શું કરીએ? ત્યારે પિત્તર તેઓને કહે છે કે પસ્તાવો કરો અને દરેક બાપ્તિસ્મા પામો. તમે સર્વ પસ્તાવો કરો અને બાપ્તિસ્મા તમે પામો. પસ્તાવો કરવાની વાત, વાલા ભાઈ બહેનો, પાપની કબૂલાત કરવી
અને પાછા ફરવું. પસ્તાવો એટલે કે આપણા પાપોની કબૂલાત કરીને ઈશ્વર તરફ પાછા ફરવાની વાત. પાપનો પસ્તાવો એટલે પાપોને ત્યજી દેવાની વાત, એને છોડી દેવાની વાત અને નવા જીવનમાં આગળ વધવાની વાત. ફિલિપ અને હબસી ખોજાને એ શાસ્ત્રના પવિત્ર વચનો એ સમજાવી રહ્યો હતો. હબસી ખોજાને ફિલિપ એ શાસ્ત્રના વચનો એ સમજાવી રહ્યો હતો. ત્યારે પાણીનો ઝરો એ જોવે છે અને પાણીનો ઝરો જોઈને તરત એ કહે છે કે મારે બાપ્તિસ્મા પામવાની શી અડચણ છે, મારે બાપ્તિસ્મા પામવાની શી અડચણ છે. અને ઈસુ પર વિશ્વાસ કરી બાપ્તિસ્માની એ જરૂરિયાત છે. ત્યાં આપણે જોઈએ છે કે ઈસુ પર વિશ્વાસ કરી બાપ્તિસ્માની એ જરૂરિયાત છે એ ખોજાના અંદર આપણને જોવા મળે છે. કૃત્યો તેનો 8મો અધ્યાય અને 36મી કલમથી આગળ આપણે જોઈએ છે ત્યાં સ્પષ્ટ થાય છે કે એ વિશ્વાસ કરે છે અને એ બાપ્તિસ્મા પામે છે. 39મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે તે આનંદ કરતો કરતો ઘરે પાછો ફર્યો, આનંદ કરતો કરતો ઘરે પાછો ફર્યો. પ્રભુ એ આશીર્વાદ આપે છે કે જ્યારે આપણે પ્રભુનો આદેશ, પ્રભુની આજ્ઞા ને આપણે સ્વીકારીએ છીએ ત્યારે પ્રભુ તેનો આનંદ અને આશીર્વાદ આપણને આપે છે. વાલા ભાઈ બહેનો, આ એ જ બાપ્તિસ્મા છે. ઈસુએ પોતે બાપ્તિસ્મા લીધું. માથીની સુવાર્તા 3જો અધ્યાય આ એ જ બાપ્તિસ્મા છે. ઈસુએ પોતે બાપ્તિસ્મા લીધું. યર્દન નદીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાપ્તિસ્મા આપવામાં આવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે નમ્ર બન્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને નમાવ્યો અને પોતે બાપ્તિસ્મા લઈને આપણ સર્વને એ શિક્ષણ આપ્યું છે, નમૂનો પૂરો પાડ્યો છે. બાપ્તિસ્મા વિશ્વાસની જાહેર કબૂલાત છે. એ પસ્તાવો અને વિશ્વાસ પછીનું એ પ્રથમ પગલું છે. નામાન કોડી વિશે આપણે જાણીએ છીએ જૂના કરારમાં. નામાન કોડી 7 વાર યર્દન નદીમાં, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું, એ યર્દન નદી નામાન કોડીને ત્યાં 7 વાર ડૂબકી લગાવવાનું કહેવામાં આવ્યું અને એ કરે છે અને ત્યારે એનો કોડ ચાલ્યો જાય છે અને શુદ્ધ થાય છે. આ એ જ બાપ્તિસ્મા છે વાલા ભાઈ બહેનો, આ એ જ બાપ્તિસ્મા છે જેના વિશે પ્રેરિત પાઉલ વાત કરે છે. એફેસોનો પત્ર 4થો અધ્યાય અને 5મી કલમ, બહુ અગત્યની બાબત. પ્રેરિત પાઉલ એ વાત કરે છે, એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા. એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા. આપણા એક જ પ્રભુ હોવાથી આપણને એક જ બાપ્તિસ્મા છે, નહીં કે બીજું અન્ય બાપ્તિસ્મા. એક જ પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા. બાપ્તિસ્મા એ ખ્રિસ્તી જીવન માટે એક મહત્વપૂર્ણ એ બાબત છે અને પાયો છે. અને આપણે બાપ્તિસ્માને માટે તૈયાર પણ થઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું છે. એ સ્થાપિત સંસ્કાર છે. બાપ્તિસ્મા અને પ્રભુ ભોજન બંને પવિત્ર સંસ્કારોમાં આપણે પૂરી ગંભીરતાથી એમાં જોડાઈએ છીએ. બાપ્તિસ્મા તે પાપનું નિવારણ થાય તેને માટે, બાપ્તિસ્મા પાપમય જીવનને છોડી દેવાને માટે, બાપ્તિસ્મા એ પ્રભુનું યથાર્થીપણું પ્રગટ કરવાને માટે, બાપ્તિસ્મા એ ઈશ્વરના ઈરાદા પૂર્ણ કરવાને માટે છે. બાપ્તિસ્મા પ્રભુનું ન્યાયપણું એ પૂરું કરવાને માટે છે. બાપ્તિસ્મા એટલે કે ઈશ્વરને પહેરી લેવા. બાપ્તિસ્મા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધારણ કરવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપનાવી લેવાની વાત છે. હા વાલા ભાઈ બહેનો, આ સંસ્કારની અગત્યતા એટલી જ તેની ગંભીરતા પણ છે. જરૂરિયાત, અગત્યતા એટલી ગંભીરતા પણ છે. અને માટે એક જ વાર લઈ શકાય, નહીં કે અન્ય બીજી વાર. એક જ વાર એ આપવામાં આવે છે. બાપ્તિસ્મા સંસ્કાર એ પવિત્ર આત્માની મુદ્રા કરવાની અને એક પ્રકારની સેવા છે, કાર્ય છે, સેવા છે. જેમ કોઈ પત્ર આપણે લખીએ છીએ અને પત્ર લખ્યા પછી નીચે એ લખનાર સહી કરે છે અને એ જણાવે છે કે ઉપરનું જે લખેલું છે તે મેં લખ્યું છે, ઉપરનું જે પણ બધું મેં લખ્યું છે એ બધું મેં લખ્યું છે. હા, પ્રભુ આપણા કાર્યને એ મુદ્રાંકિત કરે છે. પ્રભુ આપણા કાર્ય ઉપર એ મોહર મારે છે, અલગ કરવામાં આવે છે.
બાપ્તિસ્મા પ્રભુ તરફથી એ અલગ કરવામાં આવે છે અને એ જાહેર કરવામાં આવે છે. વ્યક્તિ પોતાને જાહેર કરે છે કે હું ઈશ્વરનો છું, હું પ્રભુનો છું અને પ્રભુમાં હું મારી જાતને પોતાને પ્રગટ કરું છું અને જાહેર કરું છું. પોતાની જાતને પ્રગટ કરવાની વાત, જાહેર કરવાની વાત, સાક્ષીરૂપ જીવન જીવવાની વાત અને બદલાણ પામેલું જીવન એ પ્રભુ આપણી પાસેથી માંગે છે. મિત્રો, શું આપણું બદલાણ પામેલું જીવન છે? આપણું જીવન કેવું છે? તપાસશે. બીજી બાબત, બાપ્તિસ્મા એ ખ્રિસ્તની ઓળખની કબૂલાત છે. રોમીયોને પત્ર 6 અધ્યાય 1 થી 6 કલમમાં આપણે જોઈએ છે કે ખ્રિસ્તની ઓળખની એક કબૂલાત છે. ખ્રિસ્તી બાપ્તિસ્મા એક ઓળખ છે, એક ઓળખ છે. વ્યક્તિ પોતાને જાહેરમાં ઈસુના શિષ્ય તરીકે એ કબૂલ કરે છે, પ્રગટ કરે છે અને ઓળખાવે છે કે હું ખ્રિસ્તનો છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું જીવીશ અને આગળ વધીશ. બાપ્તિસ્મા એ ખ્રિસ્ત સાથેની આપણી વ્યક્તિગત ઓળખને એ છતી કરે છે, પ્રગટ કરે છે અને દર્શાવે છે. બાપ્તિસ્મા દ્વારા જૂના જીવનનો ત્યાં અંત આવે છે, જૂની બાબતોનો અંત આવે છે. હા, આદમના એ બાળક તરીકેનો ઇતિહાસ ત્યાં ખલાસ થઈ જાય છે, ત્યાં સમાપ્ત થાય છે અને પ્રભુના બાળક તરીકેનો ઇતિહાસ ત્યારબાદ એક નવું જીવન, નવો ઇતિહાસ ત્યાં શરૂ થાય છે, આગળ વધે છે અને પ્રભુ નવીનીકરણ કરે છે. હા મિત્રો, બાપ્તિસ્મા એ વ્યક્તિને નવા જીવનમાં લાવે છે. બાપ્તિસ્મા વ્યક્તિને નવા જીવનમાં દોરી જાય છે. બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 17મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જૂનું સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે અને આગળ કહે છે કે જૂનું સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. નવા જીવનમાં ચાલવા ઊભા થવું, નવા જીવનમાં ચાલવા ઊભા થવું એટલું જ નહીં, પણ નવા જીવનમાં આગળ વધવાની વાત છે. ગલાતીનું પત્ર 3 અધ્યાય અને 27મી કલમમાં લખ્યું છે પ્રમાણે કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. તમારામાંના જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બાપ્તિસ્મા લીધો અને પામ્યા તેટલાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લીધો. બાપ્તિસ્મા એ વિશ્વાસના ખડક પર નવા જીવનનો પાયો છે અને ખ્રિસ્ત રૂપી વસ્ત્રો ધારણ કરવાની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેરી લેવાની વાત છે. ન્યાયપણાના વસ્ત્રો પહેરી લેવાની વાત છે. ન્યાયપણાના વસ્ત્રો ધારણ કરવાની વાત છે. ન્યાયપણાના વસ્ત્રો બજારમાં નહીં મળે. ન્યાયપણાના વસ્ત્રો એ બીજા કોઈ પાસે નહીં મળે. ન્યાયપણાના વસ્ત્રો માત્ર ને માત્ર કાલ્વરીના વધસ્તંભની પાસે મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ન્યાયપણાના વસ્ત્રો આપણને આપે છે. પ્રભુમાં વૃદ્ધિ પામવાની વાત છે, પ્રભુમાં આગળ વધવાની વાત છે. બાપ્તિસ્મા નવા જીવનની શરૂઆત છે અને શાશ્વત જીવનની પ્રભુ એક ખાતરી અને વચન આપે છે. બાળકનું બાપ્તિસ્મા, હમણાં બંને બાળકોનું બાપ્તિસ્મા આપવામાં આવ્યું. મા બાપ વચન આપે છે. બાળકો વતી મા બાપ શું કરે છે? વચન આપે છે અને પ્રભુમાં યોગ્ય ઉછેર અમે કરીશું. અમે એમને શિક્ષણ આપીશું, બાઇબલનું વચન, પ્રાર્થના અને એ બધું જ અમે એમને શીખવીશું. એ વચન મા બાપ આપે છે. કોઈકે કહ્યું છે કે બાળકમાં જે શ્રેષ્ઠ શિક્ષક છે, બાળકમાં જે શ્રેષ્ઠ શિક્ષક છે તે તેના મા બાપ છે. સાચી વાત છે. શ્રેષ્ઠ શિક્ષક સ્કૂલમાં કદાચ 10 થી 11 થી 5 જે ભણાવવામાં આવે એ થોડોક સમય, પરંતુ 24 કલાક સૌથી વધારે એ તો બાળક માતા પિતા પાસેથી શિક્ષણ મેળવે છે અને શીખે છે અને પ્રાથમિક જવાબદારી એ તો માતા પિતાની બની જાય છે. નિયમિત સન્ડે સ્કૂલમાં બાળકને મોકલવું, નિયમિત ભક્તિ સભામાં, ચર્ચમાં બાળકને મોકલવું, એટલું જ નહીં પણ સંગતમાં મા બાપ તરીકે આપણે જઈએ, આપણા બાળકોને લઈ જઈએ, આપણા બાળકોને આપણે મોકલીએ. એટલું જ નહીં, આ પ્રભુનું વચન કે જે આપણને મળ્યું છે, વચન એમને શીખવીએ. વચનમાં જે જે લખ્યું છે એ આપણે એમને શીખવીએ, પ્રાર્થના કરતા શીખવીએ. જે બાબતો આપણે જાણીએ છીએ આધ્યાત્મિક જીવન માટે, બધું જ એ જગી જ્ઞાન જરૂરી છે, આધ્યાત્મિક જ્ઞાન, બંને બાબતો આપણા બાળકોને આપીએ, શીખવીએ એ ખૂબ જ જરૂરી છે. એને માટે
મા બાપે પ્રયત્ન કરવો પડશે, મા બાપે ટેવ પાડવી પડશે. બાપ્તિસ્મા એ નવા જન્મનો સંસ્કાર છે. ઈસુ એ નવો જન્મ પામવા સંસારમાં આવ્યા. ઈસુ નવો જન્મ આપવાને માટે આ જગતમાં આવ્યા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર મરણ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દટાયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન પણ થયા અને એ પુનરુત્થાન પામેલો પ્રભુ, અને એણે આપણને નમૂનો આપ્યો છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યના નવા જન્મ માટે બીજા આદમનું બીજ છે. અને એ જ ઉત્થાન પામેલો પ્રભુ અનંત જીવન, શાશ્વત જીવન અને સાર્વકાલિક જીવનની ભેટ આપણને આપે છે. અને મેળ મિલાપનું જીવન કે જે આપણા માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે, વિશ્વાસ કરનાર દરેકને માટે, પસ્તાવો અને વિશ્વાસ કરનાર, પ્રભુની પાછળ ચાલનાર દરેકને માટે અનંત જીવન પ્રભુએ આપ્યું છે. એ વચન આપ્યું છે. અનંત જીવન એટલે કે ત્યાં સ્થળની મર્યાદા નથી, અનંત જીવન કે જ્યાં સમયની મર્યાદા નથી, અનંત જીવન કે જ્યાં અમર્યાદિત જીવન પ્રભુ આપે છે. અમર્યાદિત જીવન પ્રભુ આપે છે અને તે વિશ્વાસ કરનાર બધાને માટે છે. નવા જીવનમાં આપણે ચાલીએ, જેમ રોમીયોના પત્ર 6 અધ્યાયમાં લખ્યું છે પ્રમાણે નવા જીવનમાં ચાલવાની વાત, પ્રભુમાં વૃદ્ધિ પામવાની વાત, પ્રભુમાં આગળ વધવાની વાત. અને બહુ અગત્યની બાબત છે, હું કહીને બંધ કરીશ, અને તે તો એ છે આત્માઓ જીતવાની વાત. આ બધું જ આપણે કરીએ છીએ. બાપ્તિસ્મા ને દ્રઢીકરણ આપણું થાય, આપણે મળીને સભ્ય છે, આ બધું જ આપણે જે કરવાનું છે આપણે કરીએ છીએ, કરતા આવ્યા છે. પણ સાથે બીજી એક બાબત છે, અને તે તો એ છે આત્મા જીતવાનું કામ આપણું દરેકનું અને બધાનું છે. આવો ભલા ભાઈ બહેનો, આપણે બધા જ આત્માઓ જીતનાર બનીએ. આપણી આત્મ તપાસ કરીએ, હું ક્યાં છું, આપણું આત્મિક જીવન કેવું છે, આપણી જાતને આપણે તપાસીએ. શું આજે તમે ઈસુમાં વિશ્વાસ કરીને નવો જન્મ લેવા માંગો છો? શું તમે વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ કરીને નવો જન્મ લઈને આગળ વધવા માંગો છો? શું આપણે પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ છીએ? શું આપણે પ્રભુના વચનોનું પાલન આપણે કરીએ છીએ? હા વાલા ભાઈ બહેનો, મારી તમારી આપણી ઓળખ કઈ છે? વિચારીએ, આપણી આત્મ તપાસ કરીએ, આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં જોઈએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અજાયબ જેવા વચનોને માટે. પ્રભુ, તમે અમને એ વચનો આપ્યા કે જેથી કરીને અમારે શું કરવું અને શું ન કરવું એનું શિક્ષણ, સચોટ શિક્ષણ પ્રભુ તમે અમને આપો છો. પ્રભુ, અમારે તમારી જરૂર છે. અમે તમારી પાસે આવીએ છીએ. અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ, માફી માંગીએ છીએ. અને પ્રભુ, અમારી પ્રાર્થના છે નવા જીવનમાં આગળ વધવાના માટે, નવા જીવનમાં ચાલવાના માટે પ્રભુ તમે અમારી સહાયની મદદ કરો. પ્રભુ, અમારા વિશ્વાસને તમે વધારો અને પ્રભુ અમે વિશ્વાસની યાત્રામાં વૃદ્ધિ પામીએ, તમે માન અને મહિમા આપે તેવું તમે થવાનું છે. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન.